અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સુરતની સિવિલમાં રોજ 500 જેટલા ટોકન આપવામાં આવશે। ચૂંટણીને લીધે અમરનાથ યાત્રા 45 દિવસની કરવામાં આવી છે। 13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી મહિલાઓ અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં। 29 જૂનથી 29 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે। 29 જૂનના રોજથી અમરનાથ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમરનાથ યાત્રા પહેલાં જે ફિટનેસ સર્ટી છે તે ફિટનેસ સર્ટી મેળવવું ખૂબ જ જરૂરી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં આજથી જે ફિટનેસ સર્ટી છે તે આપવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપ જોઈ શકો છો સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। જી, કેટલો ઉત્સાહ? જબરદસ્ત ઉત્સાહ છે। ભોલે બાબાને મળવા જવાનું છે। ફિટનેસ સીટા માટે કેટલા કલાકથી લાઈનમાં ઉભા છો? શું પરિસ્થિતિ? હું તો અત્યારે અડધો કલાકથી ઉભો છું। પરિસ્થિતિ તો બહુ છે કે જોઈ શકો તમે, લાંબી કતાર છે, અંદર પણ બધું બંધ છે। જી, આપના ચહેરા પર પણ ઉત્સાહ છે, શું કહેશો? બાબા બરબાનાથની દયા છે। દર વર્ષે જઈએ છીએ, આ 2-3 વર્ષથી એક દર છે, 30 વર્ષથી અમે આ યાત્રા કરીએ છીએ અને ત્યાં જે પણ અનુકૂળ આવે છે, બાબાની કૃપાથી કોઈ વિઘ્ન આવતું નથી અને આનંદ આવે છે। જી, આપ જોઈ શકો છો છેલ્લા 30 વર્ષથી દર વર્ષે અમરનાથ યાત્રા કરે છે। આપ જોઈ શકો છો તમામ જે લોકો છે તે લોકો અહીં ફિટનેસ સર્ટી માટે અહીં લાઈનમાં ઊભા છે। ખાસ કરીને જો વાત કરીએ તો 13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા અને ગર્ભવતી અને હાર્ટ જે પેશન્ટો છે તેઓ ખાસ કરીને આ સર્ટિફિકેટ મેળવી શકશે નહીં અને અમરનાથ યાત્રા પણ નહીં જઈ શકશે। જી, અમરનાથ યાત્રા માટે સર્ટી મેળવવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જ છે। જી કાકા? હા, બહુ ઉત્સવ છે। હું દર વર્ષે જાઉં છું। 18મી વખત મારી અમરનાથ યાત્રા છે। દર વખતે બહુ સફળ યાત્રા થાય છે। બાબા અમને અમરનાથની યાત્રા સફળ કરે એવી પ્રાર્થના કરીએ છીએ। બાબાના અમરનાથ જય જય બોલે બોલે બમ બમ બોલે। કેટલા કલાકથી ઊભા છો આપ? આધા ઘંટા 15 મિનિટ થઈ જાય, આવ્યા છે। કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો હોય જ ને, જવાનો હોય ન્યા જાય પછી ખબર પડે શું છે ઉત્સાહમાં, કેવો ઉત્સાહ છે। જી, પહેલી વાર કેટલાક લોકો જઈ રહ્યા છે, પરંતુ જે ફિટનેસ સર્ટી છે તે ફિટનેસ સર્ટી આપવું ખૂબ જ જરૂરી છે। જી કાકા, કેટલા કલાકથી લાઈનમાં ઊભા છો, કેટલો ઉત્સાહ? ઉત્સાહ તો ભાઈ વાત કરવામાં એટલો છે, લાઈનમાં તો 10-15 મિનિટ થઈ છે, પણ આજે આનંદનો મંગલ છે કે જે આજે અમને અમરનાથની યાત્રાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જી, આપ પણ લાભ લઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ? ફૂલ ઉત્સાહ। અમરનાથ બાબાનું આ 6ઠ્ઠી વાર જઈ રહ્યો છું, એટલે ફૂલ ઉત્સાહમાં જઈશ। જી, આપ જોઈ શકો છો લોકસભા ચૂંટણી છે, જેને કારણે આ વખતે જે અમરનાથ યાત્રા છે તે માત્ર 45 દિવસ માટે જ કરવામાં આવી છે। જો કે ફિટનેસ સર્ટી લેવા આવનાર તમામ જે લોકો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 29 જૂનથી જે યાત્રા શરૂ થશે તે 19મી ઓગસ્ટ સુધી આ યાત્રા નો જે સમય છે તે આપવામાં આવ્યો છે। 45 દિવસની આ યાત્રા છે। લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા જશે। જો કે તે પહેલા દરેક રાજ્ય હોય કે શહેર હોય તેમાં સિવિલ હોસ્પિટલમાંથી જે સર્ટી છે તે સર્ટી લેવું ખૂબ જ ફરજિયાત છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન